નમસ્કાર, હું છું માનસી સોની। આજે છે શુક્રવાર અને તમે જોઈ રહ્યા છો પર્સનલ ફાઇનાન્સનું ખાસ બુલેટિન મની ટાઈમ। આજના બુલેટિનમાં તમને જાણવા મળશે સસ્તી હોમ લોનથી લઈને મોંઘવારીના તાજા આંકડાની ખબર। અમારી પાસે બેન્કિંગ જગત અને જીએસટીના પણ સમાચાર છે। તો ચાલો શરૂઆત કરીએ મોંઘવારીના મોરચે મળેલી રાહતની ખબરથી। સપ્ટેમ્બરમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવાનો દર 10.7% નોંધાયો છે। ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવાનો દર 12.41% હતો, એટલે કહી શકાય કે જથ્થાબંધ ફુગાવાનો દર માસિક ધોરણે ઘટ્યો છે। સરકારે શુક્રવારે જાહેર કરેલા આંકડા દર્શાવે છે કે જથ્થાબંધ ફુગાવો સતત 18 મહિનાથી ડબલ ડિજિટનું લેવલ છોડવાનું નામ નથી લઈ રહ્યો। સપ્ટેમ્બરમાં ફુગાવાનો દર 10.7% રહેવા પાછળ સરકારે ખાદ્ય ચીજ વસ્તુઓ, ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, કેમિકલ, બેઝિક મેટલ્સ, ઇલેક્ટ્રિસિટી, મિનરલ ઓઇલ તેમજ ટેક્સટાઇલ વગેરેના વધતા ભાવને જવાબદાર ગણાવ્યા છે। સપ્ટેમ્બર માટે રિટેલ ફુગાવો 7.4% નોંધાયો છે, જે રિઝર્વ બેંકના કમ્ફર્ટ લેવલથી ઘણો વધારે છે। પરંતુ આશા રાખી શકાય છે કે જથ્થાબંધ ફુગાવો હળવો થયો છે, એટલે રિટેલ મોંઘવારીનો દર પણ આગામી દિવસોમાં ઘટશે। સસ્તામાં હોમ લોન લેવી હોય તો સાંભળો આ ખબર। એસબીઆઈ અને એચડીએફસી આપી રહી છે સસ્તામાં હોમ લોન। તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને એસબીઆઈ અને એચડીએફસીએ સ્પેશિયલ સ્કીમ લોન્ચ કરી છે અને 8.40%ના દરે હોમ લોન આપવાની જાહેરાત કરી છે। ભારતની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ નવી હોમ લોન પર 0.30% સુધીનું ડિસ્કાઉન્ટ આપવાનો અને પ્રોસેસિંગ ફી પણ નહીં વસૂલવાનો નિર્ણય લીધો છે। એસબીઆઈએ ટોપઅપ લોનનો ઇન્ટરેસ્ટ રેટ પણ 0.25% ઘટાડ્યો છે, એટલે હવે એસબીઆઈની ટોપઅપ હોમ લોનનો રેટ 8.80%થી શરૂ થશે। જો તમારે અન્ય બેંકની લોન એસબીઆઈમાં ટ્રાન્સફર કરાવી હશે તો તમને એસબીઆઈ 8.40%ના ડિસ્કાઉન્ટ રેટનો લાભ આપશે। એસબીઆઈની આ ઓફર માત્ર 31 જાન્યુઆરી 2023 સુધી અમલમાં રહેશે। સૌથી મોટી ખાનગી મોર્ગેજ ધિરાણ કરતા એચડીએફસીએ પણ ફેસ્ટિવ સિઝનને ધ્યાનમાં રાખીને 8.40%ના દરે હોમ લોન આપવાની જાહેરાત કરી છે, પરંતુ તેના માટે તમારો મિનિમમ ક્રેડિટ સ્કોર 750 હોવો જરૂરી છે। જે લોકોને પરાઠા ભાવતા હશે તેમના માટે માઠા સમાચાર છે। ગુજરાત એપેલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ એટલે કે GAAR એ પરાઠા અને રોટલીને અલગ અલગ ગણાવીને પરાઠા પર ઊંચો જીએસટી દર વસૂલવાનું કહ્યું છે, એટલે કે પરાઠા પર 18% જીએસટી લાગશે। મૂળ વાત એમ છે કે વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝે પરાઠા પર જીએસટીના રેટ અંગે અપીલ કરી હતી। કંપનીએ દલીલ કરી હતી કે પરાઠા અને રોટલીમાં બહુ તફાવત નથી, બંનેને સમાન ઘટકો દ્વારા તૈયાર કરવામાં આવે છે અને પ્રક્રિયા તથા ઉપયોગ પણ સમાન છે, જેના કારણે પરાઠા પર પણ રોટલીની જેમ 5% જીએસટી લગાવવો જોઈએ। તેની સામે GAARની અમદાવાદ બેન્ચે કહ્યું છે કે પરાઠા અને સાદી રોટલીથી અલગ છે, આથી બંનેને એક જ શ્રેણીમાં ન મૂકી શકાય અને રોટલીનો 5% જીએસટી દર પરાઠા પર લાગુ ના થઈ શકે। ઓથોરિટીએ નિર્દેશ આપ્યો છે કે પરાઠાને 18%ની જીએસટી શ્રેણીમાં રાખવામાં આવે અને આ દરોના આધારે જ તેના પર ટેક્સ વસૂલવામાં આવે। આ નિર્ણયને પગલે હવે હોટેલમાં અને રેસ્ટોરન્ટમાં પરાઠા મોંઘા થઈ જશે। ચામડા અને ફૂટવેર ઉદ્યોગને પણ પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના હેઠળ આવરી લેવાની દરખાસ્તને સરકારે મંજૂરી આપી છે। કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ફૂટવેર અને લેધર સેક્ટર માટે 2600 કરોડ રૂપિયાની PLI સ્કીમને મંજૂરી આપવામાં આવી છે। આ યોજનાથી લેધર સેક્ટરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે અને આ ઉદ્યોગ સાથે સંકળાયેલી પર્યાવરણીય ચિંતાઓ દૂર થવાથી રોકાણમાં વધારો થશે। રોકાણ વધશે એટલે આ ઉદ્યોગમાં વધુ લોકોને રોજગારી મળશે। સરકારને મળેલી દરખાસ્ત અનુસાર લેધર ફૂટવેર અને એક્સેસરીઝ સેક્ટર આગામી 3 વર્ષમાં 3.25 લાખ નવી નોકરીઓનું સર્જન કરવા માટે સક્ષમ છે। તમને જણાવી દઈએ કે સરકારે માર્ચ 2020માં PLI સ્કીમ શરૂ કરી હતી, જેનો હેતુ સ્થાનિક સ્તરે ઉત્પાદનને વેગ આપવાનો અને આયાત બિલમાં ઘટાડો કરવાનો છે। આ સ્કીમ હેઠળ સરકાર વિવિધ સેક્ટરને પ્રોત્સાહન પેકેજ આપે છે। ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકે સેવિંગ એકાઉન્ટ, ફિક્સ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટના વ્યાજના દર વધાર્યા છે। બેંક હવે સેવિંગ એકાઉન્ટ પર 3.5%થી 7%ની રેન્જમાં વ્યાજ ચૂકવશે। સિનિયર સિટીઝનને 0.5% વધુ વ્યાજનો લાભ મળશે। બેંક હવે એફડી પર 3.5%થી 7.5%ની રેન્જમાં વ્યાજ ચૂકવશે। જો તમે 888 દિવસની મુદત માટે એફડી કરાવશો તો બેંક તમને વર્ષે 7.5% ઇન્ટરેસ્ટ રેટ ચૂકવશે અને સિનિયર સિટીઝનને 8% વ્યાજ આપશે। ઇક્વિટાસે રિકરિંગ ડિપોઝિટ પર મહત્તમ 7.40% વ્યાજ ચૂકવવાનો નિર્ણય લીધો છે। જો તમે 2 કરોડ રૂપિયાથી ઓછી રકમ 30 મહિના અને 36 મહિના માટે રિકરિંગ ડિપોઝિટમાં મૂકશો તો બેંક તમને 7.4% વ્યાજ ચૂકવશે। જો તમે નિયમિતપણે ઓનલાઈન બુકિંગ પોર્ટલનો ઉપયોગ કરતા હોવ તો તમારા માટે કામની છે આ ખબર।
આરબીએલ બેંકે નવું ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ ક્રેડિટ કાર્ડનું નામ છે બુક માય શો. આરબીએલ બેંક પ્લે ક્રેડિટ કાર્ડ. તમે આ કાર્ડનો ઉપયોગ કરીને બુક માય શો એપ પરથી મૂવી ટિકિટ કે વેબ સિરીઝ, સ્પોર્ટ્સ એક્ટિવિટી, ડ્રામા વગેરેની ટિકિટ બુક કરાવશો તો ₹500 સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે આ ક્રેડિટ કાર્ડ મૂવી લવર્સ માટે કામનું છે. આ કાર્ડમાં તમને અન્ય કેટલાક બેનિફિટ પણ મળશે. જેમ કે તમે ક્રેડિટ કાર્ડ દ્વારા મિનિમમ ₹500નું ફ્યુઅલ ભરાવશો તો સરચાર્જ નહીં ચૂકવવો પડે. આ કાર્ડ ખરીદતા પહેલા તેના ચાર્જ પણ જાણી લેવા જરૂરી છે. તમને જણાવી દઈએ કે આ ક્રેડિટ કાર્ડનો વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ ₹500 પ્લસ જીએસટી છે. લગભગ બધી જ બેંકો રોજે રોજ ફિક્સ ડિપોઝિટના ઇન્ટરેસ્ટ રેટમાં વધારો જાહેર કરી રહી છે. હવે એચડીએફસી બેંકે ફિક્સ ડિપોઝિટના વ્યાજ દર વધાર્યા છે. જો તમે એચડીએફસી બેંકમાં 3 વર્ષ 1 દિવસથી લઈને 5 વર્ષ માટે એફડી કરાવશો તો તમને બેંક 6.10%નો સૌથી વધુ ઇન્ટરેસ્ટ રેટ આપશે. 1 વર્ષ પાકતી એફડી પર બેંક તમને 5.70% લેખે વ્યાજ ચૂકવશે. તમે મિનિમમ 7 દિવસની પણ એફડી કરાવી શકો છો, જેના પર 3% લેખે વ્યાજ મળશે. એચડીએફસી બેંક સિનિયર સિટીઝનને 5 વર્ષ સુધીની એફડી પર રેગ્યુલર સિટીઝન કરતાં 0.5% વધુ વ્યાજ આપે છે. પરંતુ જો સિનિયર સિટીઝન 5 વર્ષ કરતાં વધુ મુદતની એફડી કરાવે તો બેંક તેમને 0.75% વધુ વ્યાજ આપે છે. જો તમે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીમાં એફડી કરાવવા માંગતા હોવ તો તમારા કામની છે આ ખબર. શ્રીરામ સિટી યુનિયન ફાઇનાન્સે ફિક્સ ડિપોઝિટના ઇન્ટરેસ્ટ રેટ વધારીને 8.8% કર્યા છે. જે ગ્રાહકો તેમની વર્તમાન એફડી રિન્યૂ કરાવશે તેમને આ કંપની 0.25% વધુ ઇન્ટરેસ્ટ રેટ આપશે, જ્યારે સિનિયર સિટીઝનને 0.50% વધુ ઇન્ટરેસ્ટ રેટ મળશે. જો કોઈ મહિલા એફડી કરાવશે તો કંપની 0.10% વધુ વ્યાજ ચૂકવશે. તો આ હતી આજની મહત્વની ખબર. તમારા ખિસ્સા સાથે જોડાયેલી આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે જોતા રહો મની ટાઈમ, કારણ કે મની ટાઈમમાં તમને જાણવા મળશે એ તમામ ખબર જેની પડે છે તમારા ખિસ્સા પર સીધી અસર. અને હા, પર્સનલ ફાઇનાન્સ સંબંધિત સમસ્યાઓ દૂર કરવી હોય તો મની9ની એપ ડાઉનલોડ કરવાનું ના ભૂલતા.